કમોસમી વરસાદથી થયેલા ખેતી નુકસાનની સહાય માટે ખેડૂતોને જનમેળો, સર્વર ડાઉન થતા વધી તકલીફો। નમસ્કાર, હું સુનિલ પટેલ, કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે। વડોદરા અને કરજણ વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની આર્થિક ફટકો માર્યા બાદ હવે સહાય મેળવવા માટે ખેડૂતો પંચાયત કચેરીઓ અને જનસેવા કેન્દ્રો બહાર લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। 7/12/8 ની નકલ અને સહાયના ફોર્મ મેળવવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચતા ભીડ વધી રહી છે, પરંતુ ઈ-ગ્રામ અને આરઓઆર સર્વર વારંવાર ડાઉન થતા પ્રક્રિયામાં ભારે વિક્ષેપ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો સાથે વીસીઓ પણ ચિંતામાં મુકાયા છે। ખેડૂતોએ માંગ કરીને સરકારને સર્વર સમસ્યા તાત્કાલિક દૂર કરવાની માંગ ઉઠાવી છે। સહાય માટેની આ દોડધામ વચ્ચે સિસ્ટમની ખામી ફરી એકવાર ગામડાની વાસ્તવિકતા બતાવી રહી છે। આજ રોજ ચોરંદા ગામના ખેડૂતો આજુબાજુના ખેડૂતો નકલો કરવા માટે આવે છે। સહકારી સહાયને માટે ફોર્મ ભરવામાં આવે છે, નેટ પકડાતું નથી। વારંવાર આવી અને લોકો ધક્કા ખાઈને ચોરંદા ગ્રામ પંચાયતની લોકો પાછા જાય। જ્યારે સરકાર આટલી મોટી ખેડૂતોને સહાય કરતી હોય તો સહાયના આધારે આ નેટ આવે, દરેકનું ફોર્મ રેગ્યુલર ભરાય, દરેકની નકલ ટાઈમસર નીકળે અને એનો સમય જતો ના રહે, એ માટે ખેડૂતો પોતાનો ટાઈમ વેસ્ટ કરી ખેતીના કામનું છોડી અને અહીંયા આવીને લાઈનમાં ઉભા રહે છે। તે છતાં પણ એક પણ નકલ નીકળતી નથી। એના દાખલા ફોર્મ ભરવાના છે અને ફોર્મના સમસ્યાને કારણે ખેડૂતો એટલી બધી મૂંઝવણમાં છે કે જેની કોઈ હદ નથી। એ માટે અમે નિવેદન કરીએ છીએ કે દરેક ગામની અંદર નેટ પકડાય, દરેક તાલુકા પંચાયતની અંદર નકલો નીકળે, ખેડૂતો શાંતિથી પોતાનું ફોર્મ ભરી અને વ્યવસ્થા સરકાર જે સહાય આપે છે એ સહાયની યોગ્ય રહે, એ માટે અમે અપીલ કરીએ છીએ કે રાજ મહેમૂદ ચંદ્રશેખર। હું ચોરંદાનો રહેવાસી પટેલ પ્રિતેશ અને હું ખેડૂત છું। અહીંયા આગળ ખેતીનું કામ છોડીને અમે અહીંયા આગળ લાઈનમાં ઊભા રહીએ છીએ અને અહીંયા આગળથી અમને એવો જવાબ મળે છે કે સર્વર ડાઉન છે, ઉપરથી આવતા નહીં। છેલ્લા 6-7 દિવસથી ધક્કા ખાઈએ છીએ, અમારું એક કામ નીકળતું નહીં। હવે આ બહાના છે કે હકીકત છે, તમે ગવર્મેન્ટ સર્વર ડાઉનના તમારા પ્રશ્નો છે તે ગવર્મેન્ટ ઉપરથી સોલ્વ કરે તો અમારે રાહતમાં થોડો અનુભવ થાય। વિપુલભાઈ, આ લાઈનો પડે છે અને સર્વર ડાઉન શું કહેશો? ગુજરાત ગવર્મેન્ટનું સર્વર ડાઉનનું આ કૃષિ સહાય ચાલુ થયું ત્યાંની 7/12/8 અમારી તકલીફ છે। રાતના 2 વાગે પણ મેસેજ આવે છે કે બપોરના 2 થી 2:30 વાગ્યા સુધી સર્વર ડાઉન રહેશે કે બંધ રહેશે। હવે આ વસ્તુ ડિજિટલ ગુજરાતમાં શક્ય નથી કે રાતના 2 વાગે દિવસનો મેસેજ આવે અને ખેડૂતો ખરેખર હેરાન થાય છે। મારી પાસે જુઓ તમે અરજીઓ કેટલી છે, મારે નિકાલ કરવો મુશ્કેલ પડે છે। સર્વર વ્યવસ્થિત ચાલુ થાય એવી મારી નંબર અપીલ છે। 7/12 માટે અને સહાયના ફોર્મ માટે પણ સર્વર ડાઉન થઈ જાય? હા, સહાયના સર્વરમાં પણ ડાયરેક્ટ બહાર ફેંકી દે છે, ગમે ત્યારે બંધ થાય છે, ગમે ત્યારે ચાલુ થાય છે। કેટલી અરજી થાય છે એક દિવસની અંદર? એક દિવસની મારી બહુ મથ્ય તો 20 અરજીની ઉપર જતું નથી। 24 કલાક નોકરી કરવાનો વારો આવી ગયો છે। શું નામ તમારું? વિપુલ ભટ્ટ। તમારા પંચાયતની અંદર જે વીસી નું કામ ચાલે છે ત્યાં આગળ ખેડૂતોની સહાય માટે લાગી લાઈનો લાગે છે, શું કહો છો? હવે સર્વર ડાઉન ના લીધે અમારા જે ઓપરેટર છે વિપુલભાઈ, એ રાત દિવસ, કાલે પણ સન્ડે હતો તો છતાં પણ રાતના 3 વાગ્યા સુધી એમણે કામ કર્યું, છતાં પણ સર્વર ડાઉન ના લીધે એમને બહુ પરેશાની થાય છે। એના માટે સરકારે કંઈક આગળ નિકાલ કરવો જોઈએ। જે સર્વર ડાઉન થાય છે તેને લઈને લાંબી કતારો હા, છે, લાંબી કતારો આ જોઈ રહ્યા છો કે દિવસમાં કામ કેટલું કરી શકે એમ। આખો રાત દિવસ એ ભૂકાન તરસે અહીંયા જ રહે છે એમ। અને એની સાથે સાથે બધી આમ પબ્લિકને પણ ખાસી જમીનદાર જે બી હોય છે એને ઘણી બધી તકલીફ પડે છે। શું નામ તમારું? હું ચોરંદા સરપંચ ફરીદાબેન।